હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો અમારી પાસે આવી ગયો છે એક અશોક લેલેન્ડનો ટ્રક. તો તેમાં આ લાકડાની વાડ છે, પાટિયાવાળી. તો એમાં લોખંડના પતરા નાખવાના છે. તો તમે કંઈક આ રીતે જોઈ શકો છો કે પાટિયા તૂટી ગયા છે અને સડી ગયા છે. તમે પ્રોસેસ જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતની પાટિયા છે. તો એને કાઢીને ત્યાં લોખંડના પતરા ફિટ કરવાના છે. લાકડાની વાડ છે તો એને લોખંડના પતરાની વાડ બનાવી દેવાની છે. તો કંઈક આ રીતે પાટિયાવાળી વાડ છે. તો એમાં પતરા ફિટ કરવાની પ્રોસેસ તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. કંઈક આ રીતે અંદરનો પણ માહોલ અંદરનો પણ વિડીયો જોઈ શકો છો કે કઈ રીતના પાટિયા છે તૂટી ગયેલા છે. તો એને જુદા કરીને પતરા ફિટ કરવાના છે લોખંડના. તો નટ બોલ્ટ તો ખોલવામાં આવશે, પણ ખુલશે તો ખોલશું, બાકી સીણીને અથોણીની મદદથી વિડીયોમાં આગળ તમે જોઈ શકશો કે તોડશું અમે. તો વિડીયોમાં બની રહેજો. થેન્ક્સ. બોલ ખુલતા તો નથી. હવે સીણીને હથોડીની મદદથી બોલને તોડી નાખશું. તમે જોઈ શકો છો કે વિડીયોમાં હાણસીને અને સીણીને બંને પકડાવીને હવે થોડીથી તેને તોડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો વિડીયોમાં કે બોલ તો ખુલી નથી રહ્યા, તો તેને સીણીને હથોડીની મદદથી તોડવામાં આવશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોસેસ કે કઈ રીતે તોડી રહ્યા છીએ અમે. તો એક સાઈડના બોલ
તોડી નાખવામાં આવ્યા છે. એક સાઈડ કમ્પ્લીટ થવા આવી છે, તમે જોઈ શકો છો. હવે બીજી સાઈડ ડ્રાઈવર સાઈડ તોડવાના છે, તો એ પણ તોડીએ, વિડીયોમાં જોઈ શકો છો. એ સીણીને હથોડીની મદદથી એક સાઈડ કમ્પ્લીટ કરી નાખી છે તોડીને. હવે બીજી સાઈડ તોડવામાં આવી રહ્યા છે પાટિયા. તો ચાલો બોલ તો તોડી નાખશું અમે. તો હવે વિડીયોમાં આગળ પ્રોસેસ જોઈ શકો છો કે ઉપરના પાટિયું અંદરનું જુદું કરી નાખ્યું છે. જોઈ શકો છો વિડીયોમાં કે ઉપરનું એક પાટિયું કાઢી નાખ્યું છે. હવે નીચેનું મોટું પાટિયું છે ને લાકડાની આખી વાડનું એ કાઢવાનું છે. તમે જોઈ શકો છો કે સીણીની મદદથી જુદું કરી કરવામાં આવ્યું છે. તમે પ્રોસેસ જોઈ શકો છો. ભાઈને લાગી ગયું છે થોડું, તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક સાઈડ જુદી કરી નાખી છે. એક સાઈડ કમ્પ્લીટ જુદી કરી નાખી છે. તો તમે વિડીયોમાં બની રહેજો કે કઈ રીતે અમે પ્રોસેસ કરી રહ્યા છીએ કામની. એમાંથી પતરું જુદું કરી નાખશું અને હૂક પણ કાઢી નાખશું, કેમ કે એના હૂક પાછા લોખંડની વાડમાં પાછા ફિટ કરવાના છે, પતરાવાળી વાડમાં. ફૂલ પ્રોસેસ જોઈ શકો છો કે જુદા કરી નીચે નાખી દેવામાં આવી રહ્યા છે. ગ્રાઇન્ડરની મદદથી થોડાક અલગ અલગ પાટિયાને જુદા કરી નાખશું, કેમ કે એકસાથે બધું ન ઉપડે એટલે ગ્રાઇન્ડરની મદદથી કાપીને જુદા કરી નાખશું. અલગ અલગ વિભાગ પાડી દઈશું એની. તમે જોઈ શકો છો વિડીયોમાં. જો એક વાડ પાછી જુદી કરી નાખી છે, બટકા કરી નાખ્યા છે. તો એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બીજી બાજુ તોડવાની વારી છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે પાછી બીજી સાઈડ ડ્રાઈવર સાઈડ તોડવાની છે. આખતે તો ફટાફટ તૂટી જશે એવું લાગે છે. ચાલો, તૂટીને કમ્પ્લીટ થઈ ગયું છે. નીચે પાડી દીધી છે, અલગ કરી નાખી છે. એ તો કંઈક આ રીતે પ્રોસેસ થઈ છે તોડવાની. તો કંઈક આ રીતે વાડને જુદી કરી નાખી છે બંને સાઈડ. તો પાટિયામાં એંગલ ને એ બધું જુદું કરી નાખશું, હૂક પણ જુદા કરી નાખશું. એ વિડીયોમાં નહીં જોવા મળે. તો ચાલો વિડીયોમાં આગળ મળીએ. તો વિડીયો ન બનાવી શક્યા, એક સાઈડ ડ્રાઈવર સાઈડ પતરા લગાડી દીધા છે અને વિડીયો અમે ન બનાવી શક્યા, ઉતારી ન શક્યા, કેમ કે કામનું લોડ બહુ વધી ગયું હતું. એટલે તો એક સાઈડ અમે પતરા લગાવી દીધા છે, વેલ્ડિંગને ટાંકાને મદદથી ચોંટાડી દીધા છે. વેલ્ડિંગની મદદથી ખૂટાને અને પતરાને બંનેને જોડી દીધા છે. તો કંઈક જોઈ શકો છો કે આ રીતે એક સાઈડ ડ્રાઈવર સાઈડ એક પતરા ફિટ કરી નાખ્યા છે. લાકડાની વાડ હતી તો એને પતરાની વાડ બનાવી દીધી છે. કંઈક આ રીતે જોઈ શકો છો ક્લિપ કે કઈ રીતે કામ કરી રહ્યા છીએ અમે, કે કમ્પ્લીટ કરી રહ્યા છીએ.
અમારું કામ પસંદ આવ્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો બીજી સાઈડ પતરું લગાવી રહ્યા છીએ તો એનો વિડીયો બનાવી રહ્યા છીએ અમે. તો જોઈ શકો છો કે કઈ રીતે અમે લગાવીશું પતરાને. કંઈક આ રીતે 14 ગેજની સીટ છે લોખંડની. તો કંઈક આ રીતે ફિટ કરવાની છે. તમે જોઈ શકો છો કે પ્રોસેસ કે કઈ રીતે ફિટ કરશું અમે. તો કંઈક આ રીતે ફિટિંગ થઈ ગયું હતું ને હવે તેને વેલ્ડિંગની મદદથી ચોંટાડવા દેશું, વેલ્ડિંગ કરી નાખશું. તમે જોઈ શકો છો વિડીયોમાં કે એક ભાઈ અંદરથી પતરું દબાવીને જેથી ગેપ ન રહે એને ચોંટાડી દે. તો ચાલો વાઇડના પતરા તો લાગી ગયા છે. હવે વારી છે પતરાની વાડ અને નીચેની પ્લેટને બંને વચ્ચે ગેપ રહે એ એંગલની મદદથી જોઈન્ટ કરી દઈશું. તો કંઈક આ રીતે પ્રોસેસ છે કે એંગલને પતરું પ્લેટ અને પતરાની બેનો ગેપ છે તે એંગલની મદદથી બૂરી દઈશું. તો કંઈક આ રીતે ફિટિંગ કરી રહ્યા છીએ એંગલ, જેથી કરીને ચોમાસામાં પાણી ન આવે અને જગ્યા ન પડે, બંને વચ્ચે ગેપ ના રહી જાય. તો કંઈક આ રીતે એંગલ ફિટ થઈ ગઈ છે. એમાં હવે ફૂલ વેલ્ડિંગ મારવાની વારી છે. તો તમે જોઈ શકો છો કે કંઈક આ રીતે વેલ્ડિંગની લાઈન મારવાની છે બંને બાજુ. મતલબ 20-20 ફૂટ હોય તો 40 ફૂટ ને 80 ફૂટ લાઈન મારવાની છે વેલ્ડિંગની. તો તમે વિડીયોમાં પ્રોસેસ જોઈ શકો છો કે વેલ્ડિંગની મદદથી જોઈન્ટ કરી રહ્યા છીએ. તો કંઈક આ રીતે વેલ્ડિંગ મારી રહ્યા છે ભાઈ. અમારું કામ પસંદ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, લાઇક કરો, ફોલો કરો. તો કંઈક આ રીતે વેલ્ડિંગ મારી રહ્યા છે અમારા ભાઈ. તો વેલ્ડિંગની પ્રોસેસ કમ્પ્લીટ થવામાં આવી રહી છે. તો વેલ્ડિંગની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે બંને સાઈડ પતરા ફિટ કરી નાખ્યા છે. તો હવે જે આ હૂક મારી દીધા છે એમાં હોલ પાડીને એમાં રિવેટ ફિટ કરવાના છે, જડવાના છે. તો કંઈક પહેલાં આ રીતે ડ્રીલની મદદથી ચારાની હોલ પાડીને એમાં રિવેટ મારવાના છે. તો તમે જોઈ શકો છો કે આ ભાઈ ડ્રીલની મદદથી આ બંનેમાં આગળમાં હોલ પાડી નાખ્યા છે. તો તેની પ્રોસેસ ચાલુ જ છે. એક સાઈડ પાડી નાખ્યા છે. તો કંઈક આ રીતે જોઈ શકો છો વિડીયોમાં કે રિવેટ મારવા માટે હોલ પાડવામાં આવી રહ્યા છે. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજી બાજુ વોલ પાડી રહ્યા છે ને એક ભાઈ પાછા હૂક મારી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ હૂક
વેલ્ડિંગ કરી રહ્યા છે અને તેમાં હોલ પાડીને રિવેટ જડવાના છે. તો કંઈક આ રીતે હૂકને વેલ્ડિંગ મારી રહ્યા છે. સરખી લાઇનમાં દોઈ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ટેપની મદદથી માપીને હૂકનું ફિટિંગ કરવામાં આવી રહ્યું છે. તો વોલનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે એમાં રિવેટ ફિટ કરવાના છે. તો તમે જોઈ શકો છો એક ભાઈ પાછળથી લાગ રાખી રહ્યા છે અને એક ભાઈ હથોડીની મદદથી અંદરથી ટીપી રહ્યા છે. તમે જોઈ શકો છો કે એની પ્રોસેસ તો કંઈક રિવેટનું ફિટિંગ આ રીતે કરી દેવામાં આવ્યું છે અને એક ભાઈ પાછળથી લાગ રાખી રહ્યા છે જેથી કરીને રિવેટ ના આવે ને રિવેટ સરખું ફિટિંગ થઈ જાય. જોઈ શકો છો વિડીયોમાં તમે. કામ પસંદ આવ્યું તો ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ટોટલ 300 જેટલા રિવેટ ઘડવાના આવે. તો તમે જોઈ શકો છો કે પૂરો આખો દિવસ લાગી જાય આ ફિટિંગ કરવામાં. ચલો એ તો કામ થતું રહેશે તો તમે વિડીયોમાં બની રહેજો. તો ચલો રિવેટ ઘડાઈ ગયા છે, બંને સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એમાં હવે ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. નીચે એંગલ લાગી છે, આ લાગી ગઈ છે, વેલ્ડિંગ મારીને રિવેટ પણ ઘડી નાખવામાં આવ્યા છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો બંને સાઈડથી. તો ચલો આ ગાડીને અલવિદા કરીએ. બાય બાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. સી યુ સૂન ઇન નેક્સ્ટ વિડીયો. તો તમે જોઈ શકો છો કે કંઈક આ રીતે કામ થઈ ગયું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. બાય બાય.